હેલો દોસ્તો, આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં। આજના વિડીયોમાં વાત કરીશું કે જો તમે મહેસાણા જિલ્લામાંથી આવતા હોય અને તમારે તમારી જમીનનો સર્વે નંબરવાળો સરકારી નકશો જોવો હોય તો આ વિડીયો તમારા માટે છે। તો એ માટે તમારે તમારા મોબાઈલ ફોનની જરૂરિયાત રહેશે। તમે ઘરે બેઠા તમારા મોબાઈલ ફોન દ્વારા એક વેબસાઇટની મદદથી તમારી જમીનનો અને તમારા ગામમાં જેટલી પણ જમીન છે એ બધી જમીનનો સર્વે નંબરવાળો નકશો તમે જોઈ શકો છો। તો એ માટે તમારા મોબાઈલમાં જે પણ બ્રાઉઝર છે એ તમારે ઓપન કરી લેવાનું રહેશે। જેમ કે અહીંયા ક્રોમ બ્રાઉઝર છે એમ તમારા મોબાઈલમાં જે પણ બ્રાઉઝર હોય, ક્રોમ હોય, ઓપેરા હોય, એ તમારે ઓપન કરી લેવાનું રહેશે। તો બ્રાઉઝરને ઓપન કરી લઈએ તો ત્યાં તમારે સર્ચ કરવાનું રહેશે NEROR, જે તમે અહીંયા જોઈ શકો છો। આવી રીતે તમારે લખવાનું રહેશે, અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આ વેબસાઇટની મેં લિંક આપેલી છે, ત્યાં તમે ક્લિક કરીને એ વેબસાઇટ ઉપર તમે પહોંચી શકો છો। તો NEROR લખીને તમે સર્ચ કરશો એટલે તમને એક પહેલા નંબરની વેબસાઇટ જોવા મળે છે, જે તમે અહીંયા જોઈ શકો છો। જે લખેલું છે neror.gujarat.government.in, એ વેબસાઇટ તમારે ઓપન કરી લેવાની રહેશે। એની ઉપર તમે ટચ કરશો એટલે વેબસાઇટ ઓપન થઈ જશે। તમે જોઈ શકો છો કે વેબસાઇટ ઓપન થઈ ગઈ છે। આ વેબસાઇટની મદદથી તમે બીજી ઘણી બધી માહિતી મેળવી શકો છો તમારી જમીનને લગતી, પરંતુ આજે આપણે જાણશું કે મહેસાણા જિલ્લામાં આવેલી જમીનનો સર્વે નંબરવાળો નકશો કેવી રીતે જોવો। તો એ માટે તમે ઓપ્શન જે અહીં ઘણા બધા જોઈ શકો છો એમાંથી તમારે એક ઓપ્શન પસંદ કરવાનો છે, જે તમે જોઈ શકો છો વ્યૂ લેન્ડ રેકોર્ડ રૂરલ, એ ઓપ્શન તમારે પસંદ કરવાનો રહેશે। એની ઉપર તમે ટચ કરશો એટલે બીજું પેજ ખુલી જશે, જે તમે અહીંયા જોઈ શકો છો। અહીંયા પણ થોડા વિકલ્પો તમારે પસંદ કરવાના છે, એ હું તમને જણાવી દઉં। તો પહેલાં તમારે જે લખેલું છે કોઈ એક પસંદ કરો, ત્યાં તમારે ટચ કરશો એટલે એક બીજો ચાર્ટ ખુલી જશે। અહીંયા તમારે નીચે સ્ક્રોલ કરીને છેલ્લેથી ચોથા નંબરનું જે ઓપ્શન છે, જે તમે જોઈ શકો છો સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતી, એ તમારે ટચ કરવાનું રહેશે। એને તમે ટચ કરશો એટલે ઓટોમેટિક સિલેક્ટ થઈ જશે। ત્યારબાદ હવે તમારે અહીંયા લખેલું છે જિલ્લો, તાલુકો, ગામ અને સર્વે નંબર। તો અહીંયા જે પણ તમારી જમીન છે એ કયા ગામમાં આવેલી છે એ ગામ તમારે પસંદ કરવાનું રહેશે। તો પહેલાં આપણે અહીંયા તમારો જિલ્લો પસંદ કરી લઈએ। મહેસાણા જિલ્લા માટે છે તો અહીંયાથી તમારે મહેસાણા જિલ્લો પસંદ કરવાનો રહેશે। અહીંયા તમે ટચ કરશો એટલે ગુજરાતના બધા જિલ્લા તમને જોવા મળે છે। તો અહીંયા તમારે તમારો જિલ્લો મહેસાણા પસંદ કરવાનો રહેશે। એની ઉપર તમે ટચ કરી દેશો ત્યારબાદ મહેસાણા જિલ્લામાં જેટલા પણ તાલુકા આવેલા છે એ તમને અહીંયા જોવા મળે છે। અહીંયાથી તમારો જે પણ તાલુકો હોય એ તમારે પસંદ કરવાનો રહેશે। જેમ કે હું રેન્ડમલી કોઈ તાલુકો છે, ઊંઝા તાલુકો છે, એને હું પસંદ કરી લઉં। એની ઉપર હું ટચ કરીશ એટલે ઓટોમેટિક સિલેક્ટ થઈ જશે। ત્યારબાદ અહીંયા તમારું ગામ પસંદ કરવાનું રહેશે। જે પણ ગામમાં તમારી જમીન આવેલી છે એ ગામ તમારે પસંદ કરવાનું રહેશે। તો ત્યાં તમે ટચ કરશો એટલે મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના જેટલા પણ ગામ હશે એ બધા તમને અહીંયા જોવા મળે છે। તો તમે સ્ક્રોલ કરીને બધા તમે ગામ જોઈ શકો છો। આમાંથી તમારે કોઈ પણ જે પણ તમારું ગામ હોય એ તમારે પસંદ કરવાનું રહેશે। તો અહીંયા હું એક ગામ પસંદ કરી લઉં, જેમ કે કરણપુર કરીને ગામ છે, એને હું ટચ કરીશ તો ઓટોમેટિક સિલેક્ટ થઈ જશે। તો આવી રીતે તમારો જિલ્લો છે, તાલુકો છે અને ગામ પસંદ કરવાનું રહેશે। હવે અહીંયા લખેલું છે સર્વે નંબર અથવા તો બ્લોક નંબર, એની ઉપર તમે ટચ કરશો એટલે કરણપુર ગામની જેટલી પણ જમીન છે એ બધી જમીનના તમને અહીંયા સર્વે નંબર જોવા મળે છે, જે તમે સ્ક્રોલ કરીને જોઈ શકો છો। તો તમારી જમીનનો જે પણ સર્વે નંબર હોય એ તમારે પસંદ કરવાનો રહેશે। તો અહીંયાથી કોઈ પણ હું એક સર્વે નંબર પસંદ કરી લઉં, જેમ કે 7 નંબરનો સર્વે નંબર છે, એની ઉપર હું ટચ કરીશ એટલે ઓટોમેટિક પસંદ થઈ જશે। ત્યારબાદ હવે અહીંયા તમારે કેપ્ચા લખવાનું રહેશે, જે તમે જોઈ શકો છો કે થોડા નંબર લખેલા છે, એ જ નંબર તમારે અહીં નીચે લખવાના રહેશે। તો આવી રીતે તમારે લખી દેવા, જે પણ ઉપર લખેલા છે, જેમ કે 62 65 89, એવી રીતે લખીને નીચે લખેલું છે ગેટ રેકોર્ડ ડિટેલ, એની ઉપર તમારે ટચ કરી દેવાનું છે। એની ઉપર તમે ટચ કરી દેશો એટલે જે 7 સર્વે નંબર છે એ જમીન કોની છે એનો સર્વે નંબરવાળો તમે નકશો જોઈ શકો છો। તમે નીચે થોડું સ્ક્રોલ કરશો તો તમે જોઈ શકો છો કે 7 જે સર્વે નંબર હતો એનો માપ સાથેનો નકશો તમે જોઈ શકો છો। તો આવી રીતે તમારી ગામની જેટલી પણ જમીન છે એ જમીનનો સર્વે નંબર પસંદ કરીને તમે સરકારી નકશો જોઈ શકો છો। તો જે પણ અહીંયા નકશો આપેલો છે એ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલો છે, જે માપ સાથે આવેલો છે। તો આવી રીતે મહેસાણા જિલ્લાના જેટલા પણ ગામ છે એ બધા ગામમાં જે પણ જમીન છે એનો સર્વે નંબર એન્ટર કરીને તમે નકશો જોઈ શકો છો। તો આવી રીતે તમે નકશો જોઈ શકો છો। જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ દોસ્તો।